નમસ્કાર, હું પ્રકાશ ડામોર. હળાદ તાલુકાથી એક મોટી અને ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. હળાદ તાલુકાની કીરી નદીમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રેતી ખનનનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. દિવસ દાડે ટ્રેક્ટરો દ્વારા નદીમાંથી મોટા પ્રમાણમાં રેતી ઉઠાવવામાં આવી રહી છે. સ્થળ પરના દ્રશ્યો ખૂબ ચોંકાવનારા છે. એક પછી એક ટ્રેક્ટરો રેતી ભરીને નીકળી રહ્યા છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ ટ્રેક્ટરો પાસે રોયલ્ટી પાસ છે કે નહીં. મળતી માહિતી મુજબ ઘણા ટ્રેક્ટરો રોયલ્ટી પાસ વગર જ રેતી ભરતા હોવા જોવા મળી રહ્યા છે. સરકારના નિયમોનું ખુલ્લેઆમ ઠેંગો બતાવવામાં આવી રહ્યો છે. આખરે આ રેતી ચોરી કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે? તંત્ર ક્યાં છે? ખનન વિભાગ શું કરી રહ્યું છે? કે પછી માફિયાઓ સાથે કોઈ સાંઠગાંઠ છે? રેતી માફિયાઓના આ બેફામ ખનનની નદીનું કુદરતી સંતુલન બગડી રહ્યું છે. પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે અને સરકારને લાખો રૂપિયાની રોયલ્ટીનો ચૂનો લાગી રહ્યો છે. સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે અને લોકો તેઓ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં કીરી નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરે છે કે પછી આ ગેરકાયદેસર ધંધો આવો જ ચાલુ રહેશે. પ્રકાશ ડામોર, SPI આદિવાસી અવાજ. ધન્યવાદ.